હાલો મિત્રો, તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને મારું નામ છે ભવદીપ. હું ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં રહું છું અને હું 11મું ધોરણ પાસ કરીને 12મા ધોરણમાં પ્રવેશ કરી ચૂક્યો છું. અને આપણે હાલતું હતું વેકેશન, તો હું આવી ગયો આજ વાડીએ. તમને અમારી વાડી દેખાડ દઉં. હું આવી છે કંઈક આપણી વાડી. તો એક વાર નવું દાડી ગયું. ફાઇનલી તો અમે હવે ભાગી જશે, હવે નીકળી જશે પાછા ઘર બાજુ ચા લેવા, નાસ્તો લેવા. પછી ગામ ગણેશગઢનો રસ્તો છે. આ છે આપણું ઘર, આવી ગયું છે. ફાઇનલી તો આપણે અત્યારે ઘરે આવી જશે ને ઘરે આંબામાં જો કેરીઓ આવી ગઈ છે. આ આંબામાં લાટ કેરી છે જો. અત્યારે આપણે ચા બને છે, અત્યારે જોઈ લો. ઉનાળામાં માવઠું, લોકોમાં ઠંડકનો માહોલ છવાઈ રહ્યો છે. ગારિયાધારમાં કાળા ડિબાંગ વાદળા જોવા મળ્યા છે. અત્યારે ઠંડો પવન અને કાળા વાદળા ધમધમાટો બોલાવી રહ્યા છે. પવન સાથે ધોધમાર વરસાદ આવી રહ્યો છે. ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં પડી રહ્યો છે ધોધમાર વરસાદ, કરા સાથે અને પવન સાથે. ફૂલ પવન છે અને ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રોડ રસ્તા ઉપર ફેરવાયા પાણી. બગડા છેટો વરસાદ ન બોલાવતા લોકોમાં થયો છે ઠંડીનો માહોલ. ઉનાળામાં માવઠું થવાથી લોકોમાં થયો છે ઠંડીનો માહોલ. વરસાદ ધોધમાર પડવાથી લોકોના ખેડૂતોમાં ખેતરમાં પાણી ભરાયા. દિવસના 12:30 કર્યો છે ઝબડકો વરસાદ. મેઘરાજાનો તાંડવ. ગારિયાધાર જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. લોકોમાં માવઠાની મોજ માણી રહ્યા છે. ફળિયામાં પાણી ભરાઈ ગયા છે. પવન સાથે ફૂલ વરસાદ. ખેતરમાં પાણી ભરાતા લોકોમાં થયો છે પવન સાથે ધોધમાર વરસાદ. કેળું ભાંગી રહી છે, હરિગવા તૂટી રહી છે.